મિત્રો ખોડિયાર માતા દર્શન કરીને અમે નીકળી ગયા છીએ મેલડી માતા જવા. સામે મેલડી માતાનો કુંભ ઉપર દેખાય છે. મંદિરના ઉપર જે પેલો ધજા જુઓ સામે દેખાય છે. રવિવારે બહુ પબ્લિક આવે મેલડી માતાએ ચાલતા વર્ષોથી આવો. અહીંથી આપણે સીધા જઈશું પાલોદર આવો, અહીંયા ડાયવર સાઈડ વળી જઈશું તો મેલડી માતાએ જવાશે. મિત્રો મેલડી માતાએ પહોંચી ગયા છીએ. મેન ગેટ છે. બીજા ગેટ થી અંદર લઈશું ગાડી. જોઈ લો મિત્રો, આ મેલડી માતાનું મંદિર છે. ખરેખર આપડા બહુ લકી છીએ, બહુ ખુશકિસ્મત છીએ કે આપણે જયારે પણ આયા આજે હવન કે કઈક એવો કાર્યક્રમ હશે અહીંયા. જોઈ લો, જઈએ દર્શન કરીએ અંદર. આવી ગયા છીએ મેલડી માતાએ. તો અહીંયા કોઈ કાર્યક્રમ હવન એવું હવન રાખેલા લાગે. હા ભાઈ વાહ, મસ્ત સજાયેલું છે મંદિર આજે. જય માં મેલડી. તો મેલડી માતાની મૂર્તિ છે. જોઈ લો, પેલી મસ્ત મૂર્તિ છે મેલડી માતાની. મસ્ત સુખડીની પ્રસાદી મળી આપણને આજે. સપના ઉભી સત્ય ઉભો મારો ટુગુ મારી દૃષ્ટિ છે. બેઠા છીએ મંદિરમાં મેલડી માતાના. જો કેટલા બધા બેઠા બધા આગળ પાછળ. મસ્ત વાતાવરણ એકદમ રળિયામણું. આપણે માતાજીની પરિક્રમા કરીશું મેલડી માતાની. પીપળાનું ઝાડ છે, વડ છે, પીપળાનું ઝાડ. વર્ષોથી બધા પરિક્રમા કરે. હા વડ વડ. અહીંયા પરિક્રમા કરશું આપણે વડ દાદાની. જોઈ લો, પેલા અમે આવતા હતા જાળી નથી. આ અખંડ ધૂણી છે. ગમે ત્યારે આવો ચાલુ ને ચાલુ જ હોય. જય માતાજી. આ અખંડ ધૂણી ગમે ત્યારે આવો ચાલુ જ હોય માતાજીની. અહીંયા સામે ગોગા મહારાજનું મંદિર છે નાનું એવું મસ્ત. મહારાજના દર્શન કરીશું આપણે. જય મહારાજ. તો મિત્રો આપણે ખોડિયાર માતાના દર્શન કર્યા, રોમોસણા મેલડી માતાના દર્શન કર્યા. ખરેખર બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. અંદરથી બહુ સારું લાગ્યું. અમે ધાર્મિક સ્થળે આવવાથી બહુ ખરેખર અંદરથી આપતી આત્મા એકદમ તૃપ્ત થઈ જાય. તો આપણા વિડીયોનો કરશો અહીંયા એન્ડ. બધાના જય માતાજી, જય ગોગા મહારાજ.